હે ગાઈસ વેલકમ બેક ટુ મંગ વ્લોગ્સ આઈ હોપ મેં મજામાં તો તમે બધા બી મજામાં હશો અને આજની સવાર કંઈક આ લોકો અમારી ઉઠાડી દીધેલી છે બરાબર આજ ચાલુ છે એમનું થોડુંક પ્લે કરી દેજો સાહેબ થોડુંક જ વધારે નહીં બસ હા એમનો જ વટ છે અને એમનું જ બજાર છે કેમ કે ડીજે યાદ વગાડવાના છે અને બધા ડીજે વાળાનો જ વટ હોય છે બીજા કોઈનો નહીં હોતો આખા એમ ભાઈ અને અંકિતનો ફોન આવ્યો છે આપણે કંઈક જવાનું છે મારે તો એની જોડે જવું છું આજે અમે અને એમનો વટ ચાલુ જ રાખશે આજે હવે શું છે બોલ બતાવી દો હા લકડ બકડથી ઓલાદ ને એવું બધું ચાલુ છે એમનું એટલે હવે કોમ્પિટિશન જ એવું થવાનું જ આ વર્ષે એટલે એવું જ રહેવાનું અને મમ્મી જય શ્રી કૃષ્ણ હા મારી મમ્મી કપડો ધોવે છે અને અંકિતા આવે છે એટલે હવે આપણે તૈયારી કરી દઈએ 4 જણે તો લઈ લીધું હવે મોજા લઈ લઈએ બૂટ પહેરીને જવાનું પણ વટબટ આડો પડે ને ફંટા લઈને જવાનું છે देख लो ये हमारे घर की हालत है ये हमारे घर की हालत है भैया भैया ये हमारे घर की हालत है देख लो ये सब कहाँ पड़ा है साले जूते ही नहीं मिल रहे कहाँ गए दुकान पर से माइकल मम्मी તે દિવસ નવા મોજા કાઢાય કઈ નવા મોજા કાઢાય તો નવા કાઢવા પડશે હારું સારું આ મારી ભૂલ બધી બરાબર અને આપણે આ નહીં પહેરી જતો આ તો આપવાના છે એ આપી દઈએ ટૂટ એક હું જોત પડ્યો તો જ કાઢવાના મય પડેલા હોય એટલે સાચી વાત ના કરીશ ધોઈને નાખવાનું બધું ફૂલ જ છે ટોકી કાઢી નહીં લેતો હોય ગારો ખાસ આવડે ચાલો આપણે રેડીથી જઈએ નહીં કરીએ તો ગાઈસ અમે પહોંચવા આવ્યા છે અમે ભીખાપુરા જઈએ છીએ પાવાગઢની એક્ઝેક્ટ પાછળ અને લોકેશન દેખો હા લોકેશન દેખો ખાલી કમ્પ્લીટ અમારા કિતભાઈ આપણે અમે આવ્યા છે ખીન દેખવા એટલે ખીન તો છે જ પાણી ભરાઈ ગયેલું છે ખીનની અંદર આવી રહ્યું એક્ઝેક્ટ પાવાગઢની પાછળ નહેરો અંકિત અને એના કાકા છે બરાબર અને અમે આવેલા બાબરીનો હવે વરઘોડો નીકળશે બાબરીમાં આવેલા છે અમે 2 જણ અંકિતને હગું થાય છે અંકિતને ઘર થાય છે એ બધું અંકિત અહીં જ મોટો થયેલો છે બરાબર ના એક્ઝેક્ટ પાવાગઢની પાછળ છે આ સીન હવે લોકેશન તમારે જોણવું હોય તો તમે જાતે શોધી લેજો મેં નહીં આલું બરાબર અને મેં શેરડી ખાતેલો બરાબર નાની મચ્છીઓ બી છે અહીં રહ્યા એ લોકેશન સારું છે બધા પ્રીવેડિંગ ને એવું કરવા આવે છે ફોટોશૂટ કરવા લગ્નો ના ને એવું બધું આ નવી છે એક તો છે પેલી પાવાગઢની બાયપાસ આપણે પાવાગઢ છે ને તઈ છે અને એક આ બીજી એક્ઝેક્ટ પાવાગઢની પાછળ છે જેથી કોક ચડશે તો ચડી બી જવાશે જે ચડે તો દમ હોય તો બાકી કશું નહીં આ નાના ખીન છે બધી અને દેખીએ જો અમે હજુ બી તમને બધું ઘણા લોકેશનો બતાવું આજે તો તમને લોકેશન જ બતાવું પાવાગઢના જોડેવાળા ગાઈસ હવે અમે નીકળીએ છીએ આ અંકિત પેલો વરઘોડો આવે અને આ મંદિર એક્ઝેક્ટ નીચે બહુ મને મારે અને આ એક નવા રસ્તે જઈએ છે અને કમ્પ્લીટ લાગેલા હે મસ્ત અને અંકિત આ રસ્તે મને 11 વર્ષ પછી લઈ જાય છે એ 11 વર્ષ પહેલા આવેલો અને આ વરઘોડો આવે વરઘોડો આવે છે દેખાડો થોડોક ઝૂમ કરીને વરઘોડો આવે
રસ્તો માપી લે બરાબર. ચાલો નીકળીએ ગાઈસ. હવે અમે ઓપરેટિંગ કરીએ છીએ હન્ટર લઈને આવી રહી અને આ ખાડો છે આટલો મોટો દેખી લો. આવો તો ભાઈ આવો દે આવો દે આવો દે આન દે ભાઈ આન દે. અને અમે છે ને જંગલમાં રહેતા જંગલમાં જઈએ છીએ અમે 2 જણા. 11 રૂપિયા રસ્તા પર 11 વર્ષ પછી અમને કીધું યાર દેખી લો. હજુ તો બધા બહુ આવા રસ્તા આવશે તો મજા આવશે. ये बावरिया है, बावरिया का कांटा लग जाता है ने पक जाता है રડાવતા भी है हाँ एरिया है बावरिया. ये बावर जरिक जरिक घुसता है पण घना बुआ पड़ाता है. हाँ ये हमारे इलाका में मिलता है, पंचमहाल में मिलता है, तुम्हारे इलाका में नहीं मिले ऐसा. हाँ देखा अपन झाड़ से हमारा कमेंट कर ये तू आकर बार फुल ऑफ रोडिंग आ गए. हाँ फुल ऑफ रोडिंग से आज तो આ બધું હે પોણી ઉપર ડુંગરમથી પોણી આવે બધા. ભાઈ પેલા મેં કાતા નહીં આવતા મને એવું ઊભી માટે ચાલે જ. તો ગાઈસ આપણે હવે પાછા બીજા લોકેશન પર જઈએ છીએ બરાબર. રસ્તો ચેન્જ થઈ ગયો. પાછળ હતું સાઈડમાં છે અલગ અલગ લોકેશન પર જઈએ છીએ. અહીં લોકેશન ચાલુ છે. અમે લાવી લો. અમે આ બાજુ રહે પણ આ બાજુના રસ્તા નહીં ખબર હોય લોકેશન પર જવું પડે. કોઈ ભરોસો નહીં. ભાગ્યો મને જંગલમાં જા. વરવાનું એમ કે પણ દેખાતું કશું નથી. આગળ કશું દેખાતો નહીં વળાંક. બરાબર જીએચ કરે જવા દે આગળ જઈએ છે. પાસે પુતાલાલ પણ આવે છે. કાકા આવ્યો ને રસ્તા આવ્યો. આખો જંગલ વાળો આખો જંગલ જ જાય. हाँ। ये शेर का इलाका है, शेर जो बच्चा चढ़ा करता है बिना देखे हुए तो हड्डी भी नहीं देखती. અને આ બધે લોકેશન પર જઈએ છે ભાઈ ખર્ચો અને ચૂકી જ છે બરાબર. યાર ઓર્ડર છે તો આજે ફરવાના પૂર્વ જવાના સારું જ છે ને. ભગવાનના નીકળેલા છે. હા ત્યારે કાંઈ તમે ચીરાવાળા રહીને પણ એ ભૂલી ગયો લાલુભાઈ જોડે વાતો થઈ ગયો. लालू भाई थोड़ा बातों करा दे गए ने रही क्यों ना एरवा जंगल देखो पूरा इलाका है शेर का है. ये यो પહોંચી ગયા ગાઈસ. આ લોકોનું ચાલે છે ઓર્ડર. પતી ગયો છે અમારે આવતે આવતે. આયરા અજયભાઈ ઓજા હા મારે બોમન આ એક બીજો અમારે બીજી કરવાની જઈ વેડિંગ ચાલે છે. ફોટો પાડવાનો છે એમનું હાવ પતી જ ગયેલું છે એટલે અમે બી નહીં કરીએ. આ તો ખાલી દેવા ઓટો મારવા એમ કંઈ નાખી દે એટલે. અને અમારા અજયભાઈ હોય ને અમે ના આવીએ એવું બને. અને અજયભાઈ દફતર તૂટી ગઈ ને દફતર નીચે એટલે બધું ખિસ્સામાં નાખીને ફરે છે આવ્યું. મને લાગ્યું છે આ તો એનું પેટ છે. ખિસ્સામાં ચેલા બધું જ છે. તો ચાલો નીકળીએ હવે આપણે અહીંથી બરાબર. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે ગાઈસ. આજે ફરતા ફરતા બહુ ફર્યા અને થાકી બી ગયેલો એટલે 5 વાગે 5:30 6 વાગે ખાઈ હોઈ ગયેલો. હવે વાગ્યા છે 9 વાગે જેવો અને હવે બ્લોગ એડિટિંગ કરું છું બરાબર. અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. મળીએ બાય બાય. તાતા સી યુ.